ક્વાયરનો આભાર માનીએ છીએ ગીતના માટે, ઈશ્વરની સ્તુતિના માટે અને ઉત્તેજનના માટે. સગળાને જય મસીહ કે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુની દયા અને કૃપામાં આ દિવસ પ્રભુએ આપણને આપ્યો છે. અને આજે સવારે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો છે એમાંથી આપણે ખાસ ઈશ્વરના વચનો તરફ આપણે જવા માગીએ છીએ. યોહાન લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 34 અને 35મી કલમ આ પ્રમાણે કહે છે, હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ સનાતન અને પ્રેમાળ પિતા, ફરીને એકવાર અમે તમારી કૃપાસની પાસે નમીએ છીએ. તમારું વચન કે જે આજે તમે અમારા માટે આપ્યું છે અને આપવાના છો, એ વચન દ્વારા તમે અમારી સાથે વાત કરો અને આજનો આશીર્વાદ આપીને અમને તમારો મહિમા જોવા સહાય કરો. તમારા પવિત્ર હાથોમાં સોંપાતા પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માગીએ છીએ. આમીન. ઈશ્વરનું વચન જે આપણે વાંચ્યું છે અને એના આધારે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ કે જેને ખાસ આપણા જીવનનો માર્ગદર્શક તરીકે આપણે માનીએ છીએ, સ્વીકારીએ છીએ. અને એટલા માટે વચન વંચાય તે પહેલાં આપણે બાઇબલ ઊંચું કરીને આપણે ગીત ગાઈએ છીએ. અને વચન ઘણા બધા મોડે કરે છે અને વચન ઘણા બધા આપણને આવડે છે અને વચનની અંદર જે લખેલું છે તે આપણે યાદ કરીએ છીએ. આ વચનની અંદર મોટે ભાગે ઇઝરાયલની અંદર ઈશ્વરે જે વ્યવહાર કર્યો છે કે જગતના લોકોના માટે કઈ રીતે પૃથ્વી પર જીવન જીવવું તેના વિશેનો ઇતિહાસ છે. અને ઇતિહાસના આધારે ઈશ્વર માણસોના ઇતિહાસમાં કઈ રીતે પ્રવેશ કરીને કાર્ય કર્યું એના સંબંધમાં વચન લખેલું છે. અને એટલા માટે વચનને આપણે જો મધ્યવર્તી વિચાર અથવા તો પરમેશ્વરને જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એનું પરમેશ્વરનું કેન્દ્ર બિંદુ અથવા તો પરમેશ્વરનો એક ભાગ અથવા અગત્યનું કેન્દ્ર જે સેન્ટર છે એ વિચાર કરીએ છીએ તો તે પ્રેમ છે. અને એટલા માટે કદાચ કોઈ કહે કે આ પવિત્ર શાસ્ત્ર બાઇબલને એક જ શબ્દમાં કહો તો તે પ્રેમ છે. અને એક વાક્યમાં કહેવાનો હોય તો દેવ પ્રેમ છે. અને એ પ્રેમના સંબંધમાં જ્યારે ઇઝરાયલ લોકોને ઈશ્વર વ્યવહાર કરતા આજ્ઞા આપી ત્યારે બહુ સ્પષ્ટતાથી એમને એ પ્રમાણે કહ્યું કે યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. એ પહેલી આજ્ઞા છે. એટલે કે દેવનો પ્રેમ, દેવ પ્રત્યે પ્રેમ કરવો એ માણસોના માટેની આજ્ઞા છે, કારણ કે એ એના સાથેને જોડાયેલી બાબત છે. અને તેની સાથે એને જ્યારે અપ્લાય કરવાનું આવે છે ત્યારે કે જેવો તમે પોતાના પર પ્રેમ કરો છો તેવો જ તમારા પડોશી પર તમે પ્રેમ કરો. આ બીજી આજ્ઞા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના કરતાં આગળ વધીને ત્રીજી આજ્ઞા આપે છે. અને તે યોહાન લખેલી સુવાર્તા અને તેનો 13મો અધ્યાયની 34મી કલમમાં એ પ્રમાણે કહે છે કે હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. દેવ પ્રત્યે જેનો પ્રેમ છે એ જ પોતાના પડોશીઓ અને જગતના પ્રત્યે પ્રેમ છે. પણ તેની સાથે સાથે કુટુંબના લોકો, એટલે કે કુટુંબની અંદર જે વિશ્વાસીઓ છે, કુટુંબની અંદર જે જોડાયેલા છે, એ તમામની સાથે એકબીજાની સાથે એકબીજા પર પ્રેમ કરવાના માટેની પ્રભુની આ ત્રીજી આજ્ઞા છે. અને એટલા માટે દેવના વિશે વિચાર કરીએ ત્યારે આપણે એમાં જો ખાસ એનું કેન્દ્ર બિંદુ છે તે પ્રેમ છે. પ્રેમના વિશે આપણે વિચાર કરીએ છીએ ત્યારે પ્રેમ એ પોતાનું જતું કરીને બીજાઓને આપે એ પ્રેમ છે. સ્વૈચ્છિક રીતે બીજાઓના માટે કાર્ય કરે છે એ પ્રેમ છે. પોતાની જાતનું બલિદાન એટલે કે સંપૂર્ણ ત્યાગ કરીને બીજાઓના માટે જે આપે છે તે પ્રેમ છે. યોહાન લખેલી સુવાર્તા 13મા અધ્યાયમાં આપણે વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છેલ્લા વખતે જ્યારે દૈહિક રીતે આ પૃથ્વી પર હતા ત્યારે છેલ્લા વખતે ભોજન પહેલાં એ શિષ્યોના પગ ધુએ છે. અને પગ ધોઈને પછી એ પોતાના આસન પર બેસીને ફરીથી એમને કહે છે કે મેં ગુરુ અને સ્વામી થઈને તમારા માટે મેં જે કર્યું છે તેવું તમે એકબીજાને કરો. એટલે કે તમે એકબીજાની સેવા કરો, એકબીજા પર પ્રેમના પ્રતીક તરીકે તેઓને એકબીજા પ્રત્યે તમે
જાહેર કરો. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જે પ્રેમ પ્રગટ કર્યો છે તે ગ્રીક ભાષામાં જે 4 પ્રેમના શબ્દ છે તેમાંનો જે પ્રથમ છે તે અગાપે લવ, એટલે કે બલિદાનયુક્ત પ્રેમ, દૈવી પ્રેમ જેના વિશે વાત કરે છે. એ પ્રેમ એકબીજા પ્રત્યે કરવાની માટે પ્રભુ આપણા માટે નમૂના પૂરા પાડે છે. અને એટલા માટે પ્રેમ એ બીજાની જરૂરતો પોતાની રીતે પૂરી પાડવા માટે આપે છે. એટલા માટે ઈશ્વરનું વચન યોહાન લખેલી સુવાર્તા 3 અધ્યાયને 16મી કલમમાં કહે છે કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી, માણસોએ નહીં પણ દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે એમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, આપી દીધો. પહેલો યોહાન 4 અધ્યાયની 7 થી 16 કલમની અંદર આપણે જોઈએ છીએ ત્યારે કહે છે કે આપણે વાંચીએ છીએ કે દેવે જગત પર પ્રેમ કર્યો ને એટલા માટે પોતાનો એકનો એક દીકરો આપ્યો. દેવે જગતના માટે પ્રાયશ્ચિત થવાના માટે, પાપનો પ્રાયશ્ચિત થવાના માટે દીકરાને મોકલી આપ્યો. દેવે દીકરાને જગતનો તારનાર થવાના માટે આપ્યો કે જેથી તેના પર વિશ્વાસ કરીને જગત બચી જાય. અને એ પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ આપણા પર જગત પર પ્રગટ કરવામાં આવ્યો. પ્રેમને જ્યારે આપણે વિચાર કરી છે ત્યારે જગતના ધર્મો કે જગતના લોકો એક ગુણ તરીકે, માણસમાં એક સારો ગુણ છે આ સમજીને તેને જુદી જુદી રીતે વ્યક્ત કરે છે. કંઈક સામાજિક સેવા, લોકોને ખાવાનું આપે, ગરીબ લોકોને મદદ કરે, બીજાઓને મદદ કરે, એ રીતે એ લોકો પ્રેમ પ્રગટ કરે. પણ ખ્રિસ્તી વિશ્વાસમાં એ પ્રેમને, એ પ્રેમના પ્રતીક સમાન પરમેશ્વર પોતે માનવ બને છે. અને એ માનવ બનીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ પ્રેમને પોતાના જીવનમાં પ્રયોગના રૂપે આપણી આગળ રજૂ કરે છે. એ આપણે જોઈએ છે પવિત્ર શાસ્ત્રમાં, આપણે વાંચીએ છીએ કે એ આનંદના પ્રસંગમાં જે મુશ્કેલી ઊભી થાય તેવા સમયમાં દ્રાક્ષરસ પૂરો પાડીને એ પ્રેમ પ્રગટ કરે છે. જન્મથી આંધળા માણસને દ્રષ્ટિ આપીને એ પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. માંદાઓને સાજાપણું આપીને પ્રેમ પ્રગટ કરે છે. શૈતાનિક બંધનમાં અને અંધકાર શક્તિના બંધનમાં બંધાયેલા લોકોને છૂટકો આપીને પ્રેમ પ્રગટ કરે છે. જેઓ દબાયેલા અને કચડાયેલા છે તેઓને મોકળા કરીને પ્રભુ પ્રેમ પ્રગટ કરે છે. એ પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ધનવાન અને અમીર અને જ્ઞાની લોકોની સાથેના સહવાસમાં વાસો કરીને તેની સાથે સાથે જેઓ તરછોડાયેલા છે, નકામ અને નહીં જવા લોકો, જે જગતમાં જે કચડાયેલા દબાયેલા લોકોને સાથે વાસો કરીને એ પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. તેઓને તમામ પ્રકારના ભયમાંથી છોડાવીને પ્રેમ પ્રગટ કરે છે. એ પોતાનો પ્રેમ મરેલાને જીવતા કરીને પ્રગટ કરે છે. એક સેવક તરીકે, નમ્ર સેવક તરીકે નીચા નમીને એ પોતાની સેવા કરતા વાસ્તવિક પ્રેમને પ્રગટ કરે છે. એનો સંપૂર્ણ પ્રેમ કાલીવારી વધસ્તંભ પર એ પોતે આપીને પ્રગટ કરે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજ્ઞા આપે છે, હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ કરો. એ પ્રેમ છે એ અગાપે, એટલે કે આપનાર પ્રેમ, ત્યાગ કરનાર પ્રેમ, જતું કરવાનો પ્રેમ, સ્વ રીતે આપવાનું. બીજા પ્રેમ કરે છે એટલે પ્રેમ કરવાનું એવું નહીં, બીજા કોઈક મને મદદ કરે છે એટલે મારે મદદ કરવાની એવું નહીં. પણ ખ્રિસ્તનો જો પ્રેમ છે તો આપણે પ્રેમ જગતમાં પ્રગટ કરીશું. દેવને કદી કોઈએ જોયા નથી, પણ જેમને આપણે જોઈએ છે, જેમની સાથે આપણે રહીએ છીએ, જેની સાથે આપણે હરીએ ફરીએ છીએ, તેના પર જો આપણે પ્રેમ ના કરીએ તો જેમને જોયા નથી તેના પર કેવી રીતે આપણે કહીએ કે દેવ પર પ્રેમ કરીએ? પણ દેવનો પ્રેમ એવો છે કે જે દેવ પ્રત્યે વિશ્વાસુપણામાં સંબંધમાં રાખે છે અને તેની સાથે સાથે જગત પ્રત્યે એ વિશ્વાસુપણામાં એ પ્રગટ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના જીવનમાં એ રીતે પોતાનો પ્રેમ આપણા પ્રત્યે પ્રગટ કર્યો છે. એવો પ્રેમ આપણે પ્રગટ કરવાના માટે પ્રભુ આપણને ખાસ કરીને તેડું આપે છે અને સામેલ કરે છે. એ પ્રેમને અનુસરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને તેડું આપે છે. તેથી દેવ પ્રત્યે જો આપણે પ્રેમ કરીએ છીએ તો આપણે એવો જ પ્રેમ આપણા વહાલાઓ, આપણા અડોશી પડોશી સાથે આંતરિક પ્રેમ કરવો જોઈએ. બીજાઓને આપણે બહુ જ સારી મદદ કરી શકીએ, બીજાઓના માટે આપણે ખાસ કરીને માર્ગદર્શન આપી શકીએ, આનંદથી આપણે સેવા કરી શકીએ. પણ આપણા અંદર, આપણા કુટુંબની અંદર આપણે પ્રેમ કેવો કરીએ છીએ? એટલા માટે પ્રભુનું વચન કહે છે કે જેવો તમારા પર તેવો તમારા પડોશી પર પ્રેમ કરો. જગતના લોકોને અજ્ઞાન છે તેઓના માટે આપણે પ્રેમ કરીએ, પણ ઘણી વખત આપણે મંડળીના અંદર એકબીજાને પ્રેમ નહીં કરી શકતા.
મંડળીની અંદર અંદર આપણે એકબીજાને પછી વેરઝેર શેતાન કરાવે, આપણા મનમાં ભૂંડા વિચારો કરાવે. એ તો એવો જ છે ને, એ તો એવી જ છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજી આજ્ઞા આપે છે, તમે એકબીજાને પ્રેમ કરો. એ પ્રેમને પોતાના વાસ્તવિક જીવનમાં લાગુકરણ કરવાના માટે છે. ઈશ્વર પ્રત્યે હું પ્રેમ કરું છું આપણે કહીએ અને આપણે એ પ્રમાણે કદાચ કહીએ અને એના પ્રત્યે યાદ રાખવા માટે આપણે બધું કરી શકીએ. બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, ઉપવાસ કરીએ, દાન આપીએ અને એવી રીતે બીજી બાબતો આપણે અનુસરણ કરીએ, નિયમિત દેવળમાં આવીએ, બીજી બધી બાબતોને દોડધામ કરીએ. તેવો જ પ્રેમ આપણે બીજાઓને કરવાના માટે પણ કદાચ આપણે થોડી ઘણી અંશે કરી શકીએ. પણ જે કુટુંબના છે, એક મંડળીના છે, એકબીજાને પ્રત્યે પ્રેમ કરવાનો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છેલ્લા સમયમાં શિષ્યો એકબીજાને માટે ચડસા-ચડસી કરતા હતા. અમારામાંથી મોટો કોણ? જ્યારે પ્રભુ પોતાનો જીવ એ પ્રેમને કારણે વધસ્તંભ પર અર્પી દેવાના હતા, તેવા સમયમાં પોતાના પદના માટે લડાઈ, આંતરિક લડાઈ શિષ્યોની મધ્ય થઈ. શિષ્યોને એ બાબતો દર્શાવે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને નવી આજ્ઞા આપું છું. દેહ પ્રત્યે તમે પ્રેમ કરો છો, તમારે જેટલો તમારા પડોશી પર પ્રેમ કરો છો, પણ તમે એકબીજાને પ્રેમ કરો. અને તે પણ અગાપે લવ, બલિદાનયુક્ત પ્રેમથી પ્રેમ કરવાના માટે આપણને બોલાવીએ છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ આજ્ઞા એ પોતાના જીવનનું વ્યવહારિક રીતે, પ્રેક્ટિકલ રીતે આપણને આપ્યું છે. અને આપણને એ રીતે જીવન જીવવા માટે પ્રભુએ તેડ્યા છે. અને એટલા માટે કુટુંબરૂપી મંડળીની અંદર આપણે જ્યારે એકબીજા પ્રત્યે પ્રેમ કરીશું ત્યારે જગત આપણો પ્રેમ જોઈ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણા પ્રેમને નિહાળે છે, તેની સાથે સાથે જગત નિહાળે છે કે જેથી આપણી જે સંગતિ છે પ્રભુની સાથે અને એકબીજાની સાથે, એ સંગતિને કારણે બીજાઓ આ સંગતિમાં આવી શકે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, મારા બીજા ઘેટાઓ આ વાડાની બહાર છે, તેઓ પણ અંદર આવે કે જેથી એક પાળક અને એક ટોળું થાય. અને એટલા માટે પ્રભુએ નવી આજ્ઞા આપી છે, એકબીજા પ્રત્યે પ્રેમ કરો. જગત આપણને બરાબર જુએ છે, આપણે એકબીજા પર પ્રેમ કરીએ છીએ કે નહીં. તે શરૂઆતની મંડળીમાં પવિત્ર આત્માના સામર્થ્યથી એ પ્રેમ હતો. અને એટલા માટે પ્રેમને કારણે કોઈ પણ ખોટી રીતે મંડળીમાં તેઓની સાથે મળી જવાની કોશિશ કરીને હિંમત ના કરી. ઈશ્વરનું ભય એ પ્રેમને કારણે બધામાં હતું. બધા લોકો સર્વ સામાન્ય રીતે જીવન જીવી શકતા હતા અને બધા લોકોમાં આનંદ હતો. એ પ્રેમને કારણે એક સંગતિ હતી, એક વિશ્વાસ હતો અને પ્રાર્થનાની સાથે એ લાગુ રહેતા હતા. અને એટલા માટે પ્રથમની મંડળીમાં જે પ્રેમ પ્રભુનો હતો અને જે પ્રેમે એઓ સેવા કરતા હતા અને જીવન જીવતા હતા, તે પ્રેમમાં આપણને ફરીથી પુનઃસ્થાપિત કરવા પ્રભુ આપણને આજ્ઞા આપે છે અને એકબીજાને પ્રેમ કરવાનો. વહાલો, પ્રેમની વિશે ઘણું કહેવાય, પણ પ્રેમ મારા જીવનમાં ઈસુ ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ ના થાય તો તે કહે છે, પાઉલ કહે છે કે રણકાર કરનાર પિત્તળ કે ઝંકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. મારું આખું જીવન, મારી આખું શરીર અને મારી બધી મિલકત હું બધાને આપી દઉં અને અગ્નિને સોંપી દઉં, ત્યાગ કરી દઉં, પણ જો મારામાં એ પ્રેમ નથી તો મને અફસોસ છે. અને એટલા માટે પ્રેમ એ પરમેશ્વરનું કેન્દ્ર બિંદુ છે. અને પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા માટે પ્રગટ થયો છે અને એમણે આપણા પર એવો પ્રેમ કર્યો છે, આપણને અત્યાર સુધી સંભાળી રાખ્યા છે, સાચવ્યા છે. અને એટલા માટે આપણે એકબીજા પર પ્રેમ કરવાના માટે પ્રભુએ આપણને તેડો આપી છે. આ સ્વાભાવિક છે, આપણામાં મતભેદ હોઈ શકે, મનના વિચારોમાં જુદી જુદી વિચારસરણી હોઈ શકે અને એના કારણે જુદી જુદી વાસ્તવિકતામાં એક સરખું ના હોય. કારણ કે આપણને જુદા જુદા મન અને જુદી જુદી આવડતો ઈશ્વરે જુદી જુદી રીતે કેપેસિટીમાં આપી છે. પરંતુ એ બધાની અંદર ઈશ્વરનો જે પ્રેમ છે એ પ્રેમ દરેકના હૃદયમાં અને જીવનમાં વહેવો જોઈએ. અને એટલા માટે મતભેદ હોઈ શકે, મનમેળ માટે મુશ્કેલી પડે, પણ ઈશ્વરનું વચન જે નવી આજ્ઞા છે તે પ્રમાણે એ બધી બાબતો પર ઈશ્વરની કૃપા થકી આપણે જય પામી શકીએ છીએ. અને એટલા માટે આજે સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને એ નવી અને ત્રીજી આજ્ઞા યાદ દેવડાવે છે.
ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ આપણા અંદરના બધા પર પણ આપણે ખરા અંતઃકરણથી પ્રેમ કરીએ. અને એટલા માટે પિત્તર એના પત્ર દ્વારા વિશ્વાસીઓને લખે છે કે ખરા અંતઃકરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રીતિ કરો. ખરા અંતઃકરણથી અને આગ્રહથી પ્રીતિ કરવાનું. કારણ કે પ્રેમ આપણે એકબીજાને પ્રેમ કરવા માટે મુશ્કેલ બને. જેના વિશે આપણે ઘણી વખત સાંભળીએ, વાંચીએ, આપણા નજીકનાને પ્રેમ કરવા માટે બહુ મુશ્કેલ બને. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રેમની વાત લગ્ન સંસ્થામાં આપી. મોટે ભાગે હું સંદેશ આપું છું ત્યારે ખાસ કરીને મારો પોતાનો દાખલો પહેલે આપું છું. હું જેવું જાણું છું તેના કરતાં મારી પત્ની વધારે જાણે છે. હું જે બોલું છું તે ઘરે જઈને મારી પત્ની મને બધી કહે છે કે આવા આવા ડંફાસ કેમ મારે છે. કારણ કે એમને ખબર છે કે મારો પ્રેમ ઢોંગી છે. પણ લગ્નની શરૂઆતમાં તો કેવા પતિ પત્ની હોય નહીં. ઓહો, દેટ ઇઝ આ જ સ્વર્ગ છે લગ્નના સમયમાં. જેમ જેમ લગ્નના વર્ષો, દિવસ, મહિનાઓ અને વર્ષો પતે અને પછી પહેલાં તો લગ્ન પહેલાં અને લગ્ન પછી થોડા સમયમાં તો જરાક ધીમે રહીને કહે તો પણ તરત આવે, શું થયું, મુશ્કેલ પડી, કંઈ હાથ લાગી ગયા, દાજી ગયા, અને પછી પહેલાં કદાચ આ કરે. પછી તો પતિ રસોડામાં પત્ની શું કરે છે તે પણ નહીં જોઈએ, બૂમ પાડી ઉઠે તો પણ નહીં જાય, શું થયું, આ જરાક સંભાળીને હું બૂમાબૂમ કરો છો, એવું થાય. અને એમ આપણને લાગે કે હવે આવો જ પ્રેમ પ્રગટ કરવાનો. પરંતુ પ્રભુ એમ કહે છે કે પહેલાની શરૂઆતમાં જે પ્રેમ છે એ જ રાખો. અને પ્રેમમાં ધીમે 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 વૃદ્ધિ થવી જોઈએ. હેટ્રેટ, ધિક્કાર ના હોવો જોઈએ. પતિ પત્ની વચ્ચે વર્ષો પછી ધિક્કાર ના હોય પણ ઇનડાયરેક્ટલી ધિક્કાર જ છે. જે કાળજી, જે સંભાળ, જે પ્રેમ, જે સંગતિ જે શરૂઆતમાં હતી તે વર્ષો વીતતા શું થઈ જાય છે એમ સમજીએ, એવું નહીં. પ્રભુ એટલા માટે ત્રીજી આજ્ઞા આપે છે, તમે એકબીજાને પ્રેમ કરો. એ લવ, એ સ્વ રીતે બલિદાન આપે છે. અને એટલા માટે પ્રભુની આ ત્રીજી આજ્ઞા પાળવાને માટે આપણે નમ્રતાથી પ્રભુની આગળ સ્વીકારીએ. કદાચ આપણે ઠંડા પડી ગયા છીએ એ પ્રભુના પ્રેમમાં અને એકબીજાના પ્રેમમાં. આપણે નબળા પડી ગયા છે. આપણામાં જગીક બાબતો અને જગીક વિચારો ઘૂસી ગયા છે. આપણામાં સ્વાર્થીપણું આવી ગયું છે. આપણામાં લોભીપણું અને અદેખાઈપણું આવી ગયું છે. એ બધું જ પ્રભુના વધસ્તંભના ચરણોમાં સોંપી દઈએ કે જેમણે પ્રેમથી સંપૂર્ણતામાં પોતાનું સંપૂર્ણ બલિદાન આપ્યું કે હું તમારા પર એટલો બધો પ્રેમ કરું છું અને એટલા માટે તમે એકબીજાને પ્રેમ કરો. અને જો એ પ્રેમની અંદર આપણે જોડાઈએ અને પ્રભુની કૃપા માગીએ, પ્રભુની સહાય માગીએ કે પ્રભુ અમને તમારા પ્રેમમાં, એકબીજાના પ્રેમમાં પુનઃસ્થાપિત કરો. અમે તમારા પ્રેમનો અનુભવ કરતા એ તમારા પ્રેમને જગતમાં બતાવીએ. એટલા માટે એકબીજાને પ્રેમ કરવા પ્રભુ અમને સહાય કરો. એ પ્રાર્થના કરીએ ત્યારે પ્રભુ પવિત્ર આત્મા એ પ્રેમના અનુભવમાં દોરશે. પ્રાર્થના કરીએ. જીવતા અને પવિત્ર પિતા, તમે પ્રેમ છો અને પ્રેમ જે પ્રેમે કરીને અમારા પર દર્શાવ્યો એ પ્રેમ અમે એકબીજાને કરીએ. એટલા માટે તમે અમને નમ્ર બનાવો, અમારી નબળાઈઓ દૂર કરો અને તમારી કૃપા આપો કે જેથી પવિત્ર આત્માના સામર્થ્યમાં ફરીને એકવાર અમે પ્રેમને ચાખીને એ પ્રેમમાં અમે એકબીજાને પ્રેમ કરી શકીએ, સેવા કરી શકીએ અને તમારો પ્રેમ દર્શાવીએ. એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ કે જેથી જગત જાણે કે અમે તમારા શિષ્યો છીએ. પ્રભુ દયા કરીને અમારી પ્રાર્થના સાંભળો. અમારી પ્રાર્થના અમારા પ્રેમાળ પિતા અને અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માગીએ છીએ. આમેન. વચનના પ્રકાશમાં ભજન સંગ્રહમાંથી ગીત નંબર 341 આપણે ગાઈને આપણા અર્પણો પ્રભુની મેં